હું નેહા પટેલ છું, ગૌરક્ષક છું પ્રાણીન ફાઉન્ડેશન. આજે છે વાછરડા પકડ્યા છે ગૌરક્ષકોએ બોડેલીના, એમને હું અભિનંદન પાઠવું છું. કેમ કે આ જે રેકેટ છે ને એ ચાલે છે કેનલ ટુ કેનલ. અમારા વડોદરા જે વાઘોડિયા છે તેમાં પણ અમે ઘણી પિકઅપો પકડી છે અને ત્યાંની પોલીસે પણ અમને ખૂબ સહકાર આપ્યો હતો. ત્યાં આ લોકો માટે સેફ રૂટ છે કેનલ, ત્યાં કોઈ પોલીસ નથી હોતી, કોઈ પબ્લિક નથી હોતી, કાંઈ નથી. એટલે એ લોકો રાત્રે દિવસ રાત આ લોકોનું આ ચાલે છે ને આપણા હિન્દુ જ છે જે આ ગૌવંશ સપ્લાય કરે છે. બોડેલી ખાતે આવે છે, ત્યાંથી પેલું કવાટ આવે છે, કવાટથી એ લોકો નદીથી પસાર કરે છે, ટ્રાન્સપોર્ટ કરે છે મહારાષ્ટ્ર તરફ, અક્કલકુવા, નંદુરબાર, ત્યાંથી માલેગાંવ જાય છે કટિંગ, ત્યાંથી ગૌમાંસ જાય છે મુંબઈ. એટલે આ જે લોકોને સેફ રૂટ છે ગાયોનો કેનલવાળો. એટલે હું સરકારને વિનંતી કરીશ કે પ્લીઝ તમે આ જે કેનાલનો રોડ હોય છે ને એન્ડ ટુ એન્ડ ત્યાં કંઈક પોલીસ પેટ્રોલિંગ થાય જેથી આ ગૌવંશ બચી શકે ને આ ખાટકીઓ જે છે એ લોકોને સજા થાય. કેમ કે આ આપણા જ લોકો છે, ખાટકીઓને હિન્દુઓ છે. એટલે આ હિન્દુઓને ચેતવણી છે કે તમે મહેરબાની કરીને આ ગૌવંશ આપશો નહીં ને અમે તમને બધાને એક સરખા જ ગણવાના છે, તમે ખાટકી જ છો. એટલે મહેરબાની કરીને કરતા નહીં. ના વાઘોડિયા જે છે આપણું આ સેફ રૂટ છે, તમારો કેનાલ વોટર કેનાલ રોડ છે તે. તો આ રીતે અમે પોલીસ ચોકી લાવ્યા છે અને એની પોલીસ ખૂબ સહકાર આપે છે. એટલે મારું એવું કહેવું છે કે આ બહુ મોટું રેકેટ ચાલે છે અને આ કતલખાને જ જાય છે 200%. આમાં કોઈ શક નથી. અને આ લોકો પાસે કોઈ પેપર્સ નથી હોતા અને આ લોકો સેફલી લઈ જાય છે. આ લોકો આપણા આ જે ગૌ તસ્કરો છે, આખી ગેંગ છે જેને પકડવી બહુ જરૂરી છે. નહીં તો આવી રીતે ગૌવંશ આપણા ખલાસ થઈ જશે. અને આપણે હિન્દુ છે એટલે આપણે જતન નહીં કરીએ તો કોણ કરશે ગૌવંશનું. એટલે મારી એવી સરકારને રિક્વેસ્ટ છે કે આ લોકો જે છે પોલીસ ચોકી જે છે કેનલ ટુ કેનલ એ પણ ત્યાં એક મૂકી દે જેથી આ તસ્કરો અને બીજા ક્રાઇમ્સ થાય છે અટકી જાય. થેન્ક યુ. નેહા પટેલ, પ્રાણીન ફાઉન્ડેશન.